નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા એપિસોડ સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું એક્ટિવ અને પેસિવ ફંડ્સ વિશે. કયા ફંડનું પરફોર્મન્સ કેવું રહ્યું છે અને તમે કયા ફંડની કરશો પસંદગી. મની મેનેજરમાં રોકાણકારના રોકાણના સારામાં સારા રિટર્ન મળી શકે એ માટે સતત આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. એક્ટિવ અને પેસિવ ફંડ અંગે પણ આપણે ચર્ચા કરતા આવ્યા છે, પરંતુ આજે આ બંને ફંડના પરફોર્મન્સને સરખાવી એ જાણવાની કોશિશ કરીશું કે શું રોકાણકારે પોતાના એક્ટિવ ફંડના રોકાણને પેસિવમાં ફેરવવા જોઈએ, જે અત્યારે આપણે માર્કેટ કન્ડિશન જોઈ રહ્યા છે એ પ્રમાણે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને એક્ટિવ અને પેસિવ ફંડ્સની આપણે ઘણી બધી ચર્ચા કરી છે, પણ એનું કોન્ટેક્સ્ટ ઓલવેઝ આપણે એક માર્કેટના પરફોર્મન્સ અને માર્કેટની જે અત્યારે ગતિવિધિઓ ચાલી રહી છે એની સાથે પણ આપણે કરવું જોઈએ ને એટલે જ માટે આપણે આજે આ જે ટૉપિક છે ડિસ્કસ કરી રહ્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ તો એક રીકેપ આપી દઈએ કે એક્ટિવ અને પેસિવ ફંડ શું છે અને કઈ રીતે કામ કરતા હોય છે. પ્રીતિ, તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર ઇન્વાઇટ કરવા માટે. સમરાઇઝ કરવા જઈએ, એક્ટિવ ફંડ્સ આર બેઝિકલી એ ફંડ મેનેજર મેનેજ કરે છે, એક્ટિવલી ચર્ન કરે છે. એટલે બેઝડ ઓન જે ફંડનું જે કેટેગરી હોય એમાં કયો સ્ટોક લેવો, કયું સેક્ટર લેવું, કેટલું એલોકેશન આપવું, એ બધું ફંડ મેનેજર ડિસાઇડ કરે છે. બીજી વસ્તુ, આમાં એક્ટિવ ફંડ્સમાં ડિટેલ એનાલિસિસ થાય. એએમસીના સાઇડથી એએમસીની એક આખી ઇન્વેસ્ટમેન્ટ ટીમ હોય જે કયું સ્ટોક અને કયું સેક્ટર ક્યારે લેવું જોઈએ, ક્યારે વેચવું જોઈએ અને એનું એલોકેશન બધું ડિસાઇડ કરે છે. એટલે આમ જોવા જઈએ તો એક્ટિવ ફંડમાં થોડો વધારે એજ છે. પણ હવે આપણે જે પેસિવ ફંડ પર આવીએ, પેસિવ ફંડને બીજું નામ આપે છે ઇન્ડેક્સ ફંડ. એ શું કરે? એ ઇન્ડેક્સને રેપ્લિકેટ કરે, એક ઇન્ડેક્સને મિમિક કરે. હવે પોપ્યુલર ઇન્ડેક્સ આપણે નિફ્ટી 50 આવી ગયું કે સેન્સેક્સ આવી ગયું, નિફ્ટી 500 આવી ગયું કે નિફ્ટી મિડ કેપ ને નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સીસ આવી ગયા. આ ફંડ કાંઈ નહીં પણ આ જે ઇન્ડેક્સ છે એને મિમિક કરશે. આ ટ્રેડિશનલ માર્કેટ કેપ બેઝડ ફંડ હોય છે અને આ પરફોર્મન્સ ઓફ ઇન્ડેક્સ ફંડ બહુ એનું જે માર્કેટ કેપ મોમેન્ટમ છે એના પર નિર્ભરિત હોય છે. હવે એક પેસિવમાં એક કેટેગરી આવે છે, એને કહેવાય સ્માર્ટ બીટા કહેવાય છે. આ કાંઈ નહીં પણ એક મોડિફાઈડ ઇન્ડેક્સ ફંડ હોય છે. એમાં મલ્ટિપલ ફોર્મ્યુલા અને મલ્ટિપલ એલ્ગોરિધમથી એક આ સ્માર્ટ બીટા બનાવવાનું આવે છે. પોપ્યુલર સ્માર્ટ બીટા કે નિફ્ટી લો વોલેટિલિટી હોય છે, કે નિફ્ટી ક્વોલિટી હોય છે, નિફ્ટી મોમેન્ટમ હોય છે અને નિફ્ટી વેલ્યુ ઇન્ડેક્સ હોય છે. ઓકે, તો એ તો આપણે હવે બેઝિક ડિફરન્સ આપણે જાણી ગયા છે, પણ જે દર્શકો ફર્સ્ટ ટાઈમ આપણી સાથે જોઈન થઈ રહ્યા છે એમને પણ એક આપણે સમરી આપી દીધી કે શું છે આ ફંડ્સ. પણ ઋષભ, મને જણાવો કે અત્યારે આપણે ઘણું બધું સાંભળતા હોય છે એક્ટિવ પેસિવ ફંડ્સ. જે રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં પણ જે રીતે રોકાણ વધી રહ્યું છે ને આપણા જે ગોલ્સ હોય એ પ્રમાણે આપણે એક આપણા ફંડ્સ ચૂઝ કરવાની આપણે વાત કરતા હોઈએ છીએ. અત્યારે આ ફંડ્સનું શું મહત્વ છે અત્યારના સમયના કોન્ટેક્સ્ટમાં? પહેલી વસ્તુ કે આ જે એક્ટિવ ને જે પેસિવ ઇન્ડેક્સ ફંડ જે કહેવાય છે એ છે ને એ 2017 ને 18 અને એના પછી બહુ લાઇમલાઇટમાં આવ્યું છે. એનું કારણ શું છે કે સેબી એ એક્ટિવ જે મ્યુચ્યુઅલ ફંડ છે એમાં ઘણી બધી રીકેટેગરાઇઝેશન કર્યું છે. હવે આ 2017 ને 18 ની પહેલા મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીઝ તો હતી જ, પણ એમાં છે ને પ્રોપર ડિફાઇન્ડ રૂલ્સ સ્પેસિફાઈડ નહોતા. હવે ઉદાહરણ તરીકે આપું છું કે જે લાર્જ કેપ કેટેગરી છે કે રીકેટેગરાઇઝેશન પછી કે મિનિમમ 80% તો ટોપ 100 સ્ટોક્સમાં ફંડ મેનેજરે ઇન્વેસ્ટ કરવું જોઈએ. 20% મિડ ને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરે તો ચાલે. સેમ રીતના મિડ કેપ ને સ્મોલ કેપમાં મિનિમમ 65% મિડ કેપ ને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ મિડ કેપ ને સ્મોલ કેપ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવું પડશે અને બીજું 35% ફંડ મેનેજર ફેરફાર કરી શકે છે. હવે ઇનિશિયલી શું થતું હતું કે ફંડ મેનેજર આ લિમિટેશન્સ નહોતા, એટલે ફંડ મેનેજર ફોર એક્ઝામ્પલ લાર્જ કેપ કેટેગરીમાં વધારે મિડ કેપ ને વધારે સ્મોલ કેપમાં પણ નિવેશ કરી શકતા હતા. હવે એના કારણે
બહુ આલ્ફા જનરેટ કરવાનો એડવાન્ટેજ કે આઉટ પરફોર્મન્સ કરવાનો જે એડવાન્ટેજ હતો એ વધારે હતો ફંડ મેનેજરને. હવે આ જે કારણ છે આપણે જે હમણાં ડિસ્કસ કરી રહ્યા છે એક્ટિવ વર્સિસ પેસિવ, કારણ કે રીકેટેગરાઇઝેશનના પછી બહુ બધા એક્ટિવ ફંડ ઘણા બધા કેટેગરીમાં અંડર પરફોર્મ કરે છે, અને મેઇનલી આ સેબીનું જે રીકેટેગરાઇઝેશન થયું છે એ એક બહુ મહત્વનો કારણ છે અંડર પરફોર્મન્સ માટે ઓફ ધી એક્ટિવ ફંડ. તો ઋષભ, અત્યારનો કરંટ સિનારીઓ આપણે સમજવો હોય તો કઈ રીતે તમે સમજાવશો કે એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ સ્પેસમાં અને પરફોર્મન્સ કઈ રીતે કામ કરી રહ્યું છે આ એક્ટિવ ફંડ્સનું ઇન કમ્પેરિઝન વિથ ધેર ઇન્ડેક્સ? જો આપણે સમજવું હોય તો કઈ રીતનું પરફોર્મન્સ અત્યારે તમે જોઈ રહ્યા છો? હવે એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ એક બહુ મોટું સેગમેન્ટ છે, એમાં બહુ બધી કેટેગરીઝ આવી જાય છે. આજે આપણે 3 પોપ્યુલર ને મેઇન કેટેગરીઝ વાત કરશું. એક લાર્જ કેપ છે, એક મિડ કેપ છે અને એક સ્મોલ કેપ છે. હવે જે કરંટ સિનેરિયો છે એ બહુ સરસ નથી દેખાતો મેઇનલી લાર્જ કેપ ને મિડ કેપ કેટેગરીઝમાં. હું તમને અને તમારા દર્શકોને હું ડેટા આપું છું. પોઈન્ટ ટુ પોઈન્ટ રિટર્ન બેસિસ પર આપણે એઝ ઓન 29 જુલાઈ 2022 જોઈએ તો પોઈન્ટ ટુ પોઈન્ટ રિટર્ન બેસિસ પર 92% એક્ટિવ લાર્જ કેપ ફંડ્સ હેવ અંડરપરફોર્મ નિફ્ટી 50 TRI index. હવે this is over the period of 5 years. Similarly 7, 10 ને 12 વર્ષમાં 96%, 60% ને 64% of active funds have underperformed Nifty 50 TRI index. હવે સેન્સેક્સની સાથે આપણે કમ્પેર કરશું તો એમાં ઓર વર્સ્ટ છે. હવે બીજી કેટેગરી જે મિડ કેપમાં આવે છે 5, 7, 10 ને 12 વર્ષમાં 68%, 95%, 68% ને 44% respectively active mid-cap funds have underperformed Nifty mid-cap 150 TRI index. હવે આપણે જે સ્મોલ કેપમાં આવીએ છીએ, સ્મોલ કેપ એનું યુનિવર્સ એટલું મોટું છે કે somehow it has done exceptionally well. સ્મોલ કેપ કેટેગરીમાં જોશું ને સિર્ફ 8 ને 9% 10 વર્ષ ને 12 વર્ષના ટાઈમ ફ્રેમ પર સિર્ફ 8 ને 9% જ રિસ્પેક્ટિવલી ફંડ્સ હેવ અંડરપરફોર્મ્ડ. એટલે એક્ટિવમાં લાર્જ કેપ ને મિડ કેપ are really struggling at this point of time, and a small cap segment is doing very good. આ એક કરંટ સિનેરિયો તમને હું આપું છું. ઓકે ઋષભ, આગળ જતાં આપણે જો સમજવું હોય એઝ અ ઇન્વેસ્ટર કે જે અત્યારે જે કોઝ કરી રહ્યું છે કે જે ડીપ આપણે અંડર પરફોર્મન્સ આપણે એક્ટિવ ફંડ્સમાં જોયું છે, અને શું કામ જે મેનેજર્સ છે, ફંડ મેનેજર્સ છે, એ સ્ટ્રગલ કરી રહ્યા છે અત્યારે એ ફંડ્સ મેનેજ કરવા માટે? પ્રીતિ, આ બહુ સરસ ક્વેશ્ચન છે અને આ દર્શકોને પણ બહુ ઇન્સાઇટફુલ રહેશે. એક તો પહેલી વસ્તુ તો જે સેબીનું જે રીકેટેગરાઇઝેશન થયું એમાં ઘણા બધા રૂલ્સ લિમિટેશન્સ આવી ગયા. યુનિવર્સ જે સ્ટોક સિલેક્શન ને સેક્ટર સિલેક્શનનું લિમિટેડ થઈ ગયું. એટલે લાર્જ કેપ ફંડ્સ 80% સિર્ફ ટોપ 100 સ્ટોક્સમાં જ ફરી શકે. એટલે આ એક મેજર કારણ છે કે જે લાર્જ કેપ સેગમેન્ટમાં જે શ્રિંક થયું છે યુનિવર્સ, એ એક મોટું કારણ થઈ શકે કે ફંડ મેનેજર્સની પાસે બહુ સ્ટોક સિલેક્શન નથી ટુ આઉટ પરફોર્મ ધી બેન્ચમાર્ક. બીજું કે જે ઇન્ટ્રોડક્શન ઓફ TRI ઇન્ડેક્સ, જે હમણાં રિસન્ટલી જે TRI ઇન્ડેક્સ એટલે ટોટલ રિટર્ન ઇન્ડેક્સ, એ શું હોય કે પહેલા શું થતું હતું કે નિફ્ટી 50 છે ને એમાં ડિવિડન્ડ ઇન્ક્લુડ નહોતા થતા કંપનીના. આ TRI ઇન્ડેક્સ જે આવ્યું એમાં કંપનીના ડિવિડન્ડ પણ ઇન્ક્લુડ થવા માંડી ગયા. એટલે આમાં શું થયું, TRI ઇન્ડેક્સ જેવું કંપનીના ડિવિડન્ડ આવી ગયા, જે નિફ્ટી 50 જે પહેલા જે રિટર્ન્સ દેખાતા હતા એ હવે 1 to 2.5% જે રિસ્પેક્ટિવ જે ઇન્ડેક્સ હોય ઇન ધ રેન્જ ઓફ 1 to 2.5% એના રિટર્ન્સ વધારે દેખાવા માંડ્યા. આ એક બીજું કારણ પણ હોઈ શકે. ત્રીજું, જે ઓવર ડાયવર્સિફિકેશન પણ એક કારણ હોઈ શકે. ફોલ્ટી એલોકેશન ટુવર્ડ્સ રાઇટ સ્ટોક્સ, રોંગ કેશ કોલ્સ એન્ડ લેક ઓફ પોર્ટફોલિયો ચર્ન. પોર્ટફોલિયો ચર્ન એટલે જે લેવું વેચવું એ સરખી રીતના ના થતું હોય ઇન લાઇન વિથ માર્કેટ કેપ મોમેન્ટમ ઓફ ધ ઇન્ડેક્સિસ, એના વજહથી પણ અંડર પરફોર્મ થઈ શકતું હોય. અને લાસ્ટ રીઝન એ છે કે હાઈ એક્સપેન્સ રેશિયો. આપણે જોઈએ છે કે એક્ટિવ કેટેગરીમાં એક્સપેન્સ રેશિયો કેન આમ એવરેજ 2.5% ના રેન્જમાં હોય છે, અને પેસિવ જે ઇન્ડેક્સ ફંડ હોય છે એ 1% ને 1%થી
થી ઓછા હોય છે. એટલે આ કારણો પ્રોમિનન્ટલી મારા ખ્યાલમાં હોઈ શકે કે એક્ટિવ ફંડ અંડર પરફોર્મ કરી રહ્યા છે એના રિસ્પેક્ટિવ ઇન્ડાઇસીસ થી. સિનારીઓ આપણે ઓલવેઝ રિષભ એક્ટિવ ફંડ્સમાં જોતા હોઈએ છીએ કે અત્યારે વન ઓન કેસ આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે જે રીતે માર્કેટ અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે તમને એમ લાગે છે કે આ એક વન ઓફ સિનારીઓ છે કે ઓલવેઝ આ સિચ્યુએશન જોતા હોય છે? કારણ કે હાઈ એક્સપેન્સ રેશિયો ઓલવેઝ રહ્યો છે મ્યુચ્યુઅલ ફંડમાં. ઓવર ડાયવર્સિફિકેશન તમે જે રીતે માર્કેટની સિચ્યુએશન છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ રહ્યા છો. સો કઈ રીતે ડિફરન્ટ સિચ્યુએશન છે અત્યારે? એટલે આમાં આપણે ત્રણેય કેટેગરીઝનું કન્સિસ્ટન્સી રિપોર્ટ આપણે જોઈ લઈએ. આપણે હિસ્ટોરિકલી જોઈએ 7 યર ડેલી રોલિંગ રિટર્ન્સ બેસિસ ફ્રોમ, અને મેં આ ડેટા 2012 થી 2022 નો મેં કાઢ્યો. એટલે 7 યર આપણે રિટર્ન જોઈએ ને ઓન અ ડેલી બેસિસ, તો લાર્જ કેપ કેટેગરી છે, એક્ટિવ જે કેટેગરી છે, એ મોટા મોટી 55% ઓફ ધ ટાઈમ હેઝ અંડર પરફોર્મ. એટલે આ હમણાંથી નથી, પણ આ ઘણા ટાઈમથી લાર્જ કેપ સેગમેન્ટ અંડર પરફોર્મ કરી રહ્યું છે. હવે મેં તમને પહેલા એનું કારણ બતાવ્યું કે લિમિટેડ સ્પેસ થઈ ગઈ છે લાર્જ કેપમાં, અને જેમ જેમ આપણા ઇન્ડિયાના માર્કેટ ડેવલપ થતા જાય એક સેલ્ફ સસ્ટેનેબિલિટી આવતી જાય, એટલે ઓટોમેટિકલી ફ્યુચરમાં છે ને લાર્જ કેપ સેગમેન્ટમાં થોડો પરફોર્મન્સ આમ ઓછો જ થવાનો છે ફ્યુચરમાં. હવે હું આ બધા ફંડ્સમાં નહીં કહી શકું, થોડા બહુ ફંડ્સ આઉટ પરફોર્મે બાઉન્સ બેક કરી શકે અને આઉટ પરફોર્મે કરી શકે, પણ મોટા મોટી લાર્જ કેપ સિનેરિયો આમ થોડું ડિટોરિએટિંગ મને લાગી રહ્યો છે. હવે આપણે જે મિડ કેપમાં સેગમેન્ટમાં આપણે આવીએ, જે મિડ કેપનું જે અંડર પરફોર્મન્સ છે એ હમણાં 2020 થી જ સ્ટાર્ટ થયું છે. પ્રાયર ટુ 2020 આપણે જોવા જઈએ તો મિડ કેપ્સ હેવ ડન ફિનોમિનલી વેલ. એનું કન્સિસ્ટન્સી ઓફ આઉટ પરફોર્મિંગ એન્ડ જનરેટિંગ આલ્ફા, એનું જે ઇન્ડેક્સ છે નિફ્ટી 150 જે મિડ કેપનું જે ઇન્ડેક્સ છે એના લાઇનમાં મિડ કેપ્સ હેવ ડન એક્સ્ટ્રીમલી વેલ આઉટ પરફોર્મન્સમાં. ઓકે, તો ઓફકોર્સ અત્યારના જે પરિબળો કામ કરી રહ્યા છે એ એક્ટિવ ફંડ્સ માટેની આપણે જે વાત કરી કે જે ચેન્જ ઓફ આપણે જોયું છે કે જે અંડર પરફોર્મન્સ જોયું છે એ કઈ શાના માટે રહ્યું છે ને શું બાઉન્સ બેક થઈ શકે છે કે નહીં, એના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જી રિષભ, તમે જેમ કહી રહ્યા હતા, યુ કેન કેરી ઓન. નો, સો બેસિકલી હું એ જ કહી રહ્યો હતો કે મિડ કેપ ને સ્મોલ કેપમાં યુનિવર્સ મોટું છે. આપણે હજુ એક ઇમર્જિંગ ઇકોનોમી છે, સો ફંડ મેનેજરને વધારે ચાન્સીસ છે ટુ ડિલિવર આલ્ફા ઇન ધી એક્ટિવ મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ. પણ લાર્જ કેપનું જેમ યુનિવર્સ થોડું ઓછું છે, એમાં થોડા બહુ ફંડ્સ આઉટ પરફોર્મ કરી શકે, પણ આમ ઓવરઓલ કેટેગરી થોડી મને ડિટોરિએટિંગ લાગે છે મને. ઓકે, તો ઓફકોર્સ આપણે આખો સિનારીઓ સમજી લીધો. આજે આગળ પણ આપણે ચર્ચા કરીશું, પણ અહીંયા એક સમય થઈ રહ્યો છે બ્રેકનો, તો એક બ્રેક લઈશું ને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે ને આપણે આજે એક્ટિવ અને પેસિવ ફંડ વિશે માહિતી લઈ રહ્યા છે અને એના માટે આપણી સાથે જોડાયા છે ઋષભ દેસાઈ. ઋષભ, તો હવે એઝ અ ઇન્વેસ્ટર મારે શું કરવાનું રહેશે? કારણ કે તમે જે આખી સિચ્યુએશન સમજાવી, તો એઝ અ ઇન્વેસ્ટર હવે શું મારે એક્ટિવ ફંડમાં નહીં રહેવાનું અને શું પેસિવ ફંડ તરફ સ્વિચ કરવાની તમે સલાહ આપશો? સો આનો આન્સર છે યસ અને નો. ધ રીઝન ઇઝ કે આ એવો ટાઈમ છે કે એક્ટિવ અને પેસિવ બેવ કો એક્ઝિસ્ટ થઈ શકે છે. ફ્યુચરમાં પેસિવ બહુ મોટું થવાનું છે, અને એસ્પેશિયલી ઇન સર્ટન કેટેગરીઝ, ફોર એક્ઝામ્પલ જે લાર્જ કેપ કેટેગરી છે એમાં એક સબસ્ટેન્શિયલ પાર્ટ ડિઝર્વ કરે છે ઓફ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ. પણ હજુ ફ્યુચર આગળ છે. હમણાં એક્ટિવ મિડ કેપ ને સ્મોલ કેપમાં ઘણો પોટેન્શિયલ છે ફોર ફંડ મેનેજર્સ ટુ ડિલિવર આલ્ફા. એટલે લાર્જ કેપ સેગમેન્ટમાં ઇન્વેસ્ટર્સ પૂરું પેસિવ જઈ શકે છે, અને પેસિવ એકદમ 100% ના જવું હોય તો 50% એક્ટિવ ને 50% પેસિવ પણ જઈ શકે છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં હું હજુ એક્ટિવમાં જ રહેવાનું હું સજેસ્ટ કરીશ. જે મિડ કેપમાં જે હમણાં જે
અંડર પરફોર્મન્સ છે થોડું સિક્લિકલ મને લાગે છે, અને આમ ઇન્વેસ્ટર્સ બહુ અનકમ્ફર્ટેબલ હોય તો થોડું બહુ એલોકેશન મિડ કેપમાં પેસિવ કે ઇન્ડેક્સ ફંડમાં લઈ શકે છે, પણ સ્મોલ કેપમાં તો જરાય નહીં, કારણ કે સ્મોલ કેપમાં અંડર પરફોર્મન્સ થયું જ નથી. 3,000-4,000 સ્ટોક સિલેક્શન છે, બહુ મોટી યુનિવર્સ છે, અને મારા ખ્યાલથી સ્મોલ કેપમાં એક્ટિવમાં જ રહેવું જોઈએ. અને એક કારણ જે છે પેસિવ માટે કે અપાર્ટ ફ્રોમ આપણે જે આલ્ફા અને આઉટ પરફોર્મન્સની આપણે જે વાત કરી રહ્યા છે, કે ઇન્વેસ્ટર્સ જેને તકલીફ થાય કે હું કયું ફંડ લઉં, બહુ મુશ્કેલી થાય છે, અને એક પરમેનન્ટ નો મોનિટરિંગ પોર્ટફોલિયો આપણે જે કહીએ, નો મોનિટરિંગ પોર્ટફોલિયો જેને જોઈતો હોય એ ફૂલ પેસિવ આ ત્રણેય સેગમેન્ટમાં ક્રિએટ કરી શકે છે. ઓકે, તો પરમનન્ટ જેને જોઈતું હોય કે ભાઈ ચિંતા ન જોઈતી હોય તો ફૂલ પેસિવમાં તમે કરી શકો છો, લાર્જ, મીડિયમ અને સ્મોલ કેપમાં. પણ અત્યારની જે સિચ્યુએશન છે એમાં લાર્જ કેપમાં ઓફકોર્સ તમને સ્વિચ કરવાની સલાહ આપી રહ્યા છે પેસિવ ફંડ તરફ, પણ બાકી મીડિયમ અને સ્મોલ કેપમાં આપણે જોઈએ તો હજી પણ એક્ટિવની તમને સલાહ મળી રહી છે, કારણ કે હજી બી ત્યાં પરફોર્મન્સ સુધરી શકે છે. મે બી જો તમારે બહુ રિસ્ક ન લેવો હોય તો 50-50 તમે કરી શકો છો, પણ અહીંયા આ સેગમેન્ટમાં રહેવું જોઈએ. પણ જ્યારે આપણે આ સેગમેન્ટની વાત કરી રહ્યા છીએ તો કોઈ એવા ફંડ્સ તમે સજેસ્ટ કરી શકો આ બંને માટે, એક્ટિવ અને પેસિવ ફંડ્સ માટે, જેથી રોકાણકારનું કામ જરા ઇઝી થઈ જાય? એટલે હું તો ટ્રેડિશનલ માર્કેટ કેપ બેઝ જે ફંડ જે છે હું એ રેકમેન્ડ કરું છું, કારણ કે યુઝ્યુઅલી ઇઝી ટુ મોનિટર છે, અને આમ કન્સિસ્ટન્સી એની સારી છે. પણ હવે કોઈને આમ કે મને ટ્રેડિશનલ જે નિફ્ટી 50 છે એનાથી થોડું વધારે રિટર્ન મને જોઈતું હોય અને મને એક્ટિવમાં પણ ના જવું હોય, તો ધેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ સ્માર્ટ બીટા. મેં તમને જે પહેલા મેં જે સમજાવ્યું હતું, તો એ સ્માર્ટ બીટા ફંડ્સમાં પણ ઇન્વેસ્ટ કરી શકે છે. સો કોમ્બિનેશન ઓફ ડિપેન્ડિંગ એનું શું ગોલ છે, રિસ્ક એપેટાઇટ શું છે, બેઝડ ઓન દેટ ટ્રેડિશનલ માર્કેટ કેપ બેઝ અને સ્માર્ટ બીટા પેસિવ ફંડ્સ, ઇન્ડેક્સ ફંડ્સમાં ઇન્વેસ્ટર્સ વેન્ચર કરી શકે છે. રિષભ, એક બીજું પણ મને જે વિચાર આવતો હતો, કારણ કે અત્યારે જે રીતે ઇન્ફ્લેશન વધી રહ્યું છે તો તમારે એ ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ જોઈએ, શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ બેની હું વાત કરી રહી છું. તો તમને લાગે છે કે વિથ એક્ટિવ અને પેસિવ ફંડ્સમાં આપણે જો રોકાણ કરીએ તો એ કોમ્બિનેશન કે કોઈ બી કોમ્બિનેશન હોય એમાં આપણને મળી રહેશે કે આપણે કોઈ ત્રીજો એવન્યુ પણ એની સાથે આપણે એક ચૂઝ કરવો પડે? ના, આ બે જ બ્રેકેટમાં જ રહો. જેટલું તમારું પોર્ટફોલિયો સિમ્પલ રાખશો એટલું જ તમને ઇઝી પડશે ટુ મોનિટર અને ગ્રો. તમે જેટલું કોમ્પ્લિકેટ કરવા જશો કે નહીં, લાર્જ કેપ હવે બરોબર નથી કરતો, ચલો હું ફરીને પેસિવમાં વહી જાઉં, એક બહુ ફેરફાર નહીં કરો મારા ખ્યાલથી. અને તમે જે કહો છો કે ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ જે આપે છે એ તમને પેસિવમાં પણ મળી જશે, કારણ કે ઇક્વિટી એક માત્ર એવું એસેટ ક્લાસ છે કે તમે એક્ટિવમાં રહો કે પેસિવમાં રહો કે લોંગ ટર્મ પર તમને ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ મળશે જ. સો મારા ખ્યાલમાં ઇટ શુડ બી બેઝડ ઓન પોતાનું રિસ્ક એપેટાઇટ અને જે ગોલ જે છે આ ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ, મારું એવું માનવું છે. પણ રિષભ, આપણે જ્યારે બી કહેતા હોઈએ છીએ કે જ્યારે તમે માર્કેટમાં એન્ટર કરો, પછી એ ઇક્વિટી માર્કેટમાં ડિરેક્ટ હોય કે થ્રુ મ્યુચ્યુઅલ ફંડ હોય, આપણે એક લોંગ ટર્મ ઇન્વેસ્ટેડ રહેવાની એક સલાહ આપતા હોઈએ છીએ. આવા સિનારીઓમાં સપોઝ એક્ટિવ અને પેસિવ ફંડ્સ આપણે જો સિલેક્ટ કરીએ છીએ તો મોટો કેટલો ડિફરન્સ તમને હોતો હોય છે રિટર્ન વાઇઝ, એ સમજવું હોય તો? રિટર્ન વાઇઝ તો મેં તમને જે ગ્રાફિક્સ જે આપ્યા છે એનીવેર બિટવીન 2% થી લઈને 7-8% સુધી આલ્ફા જનરેટ કરી શકે છે એક્ટિવ ફંડ્સમાં. લાર્જ કેપ ફંડ્સમાં મને ઓછું નજર આવી રહ્યું છે, પણ તમે જે મિડ અને સ્મોલ કેપનું હિસ્ટોરિકલ ડેટા જોશો ને તો એમાં બહુ સરસ રીતના આઉટ પરફોર્મ થઈ રહ્યું છે રિસ્પેક્ટિવ બેન્ચમાર્ક્સથી. એટલે મારો એક જ સલાહ છે, બહુ કોમ્પ્લિકેટ નહીં કરો. હજુ લાર્જ કેપમાં પેસિવ સજેસ્ટ કરી રહ્યો છું. અગર બહુ પેસિવ ના થવું હોય તો તમે થોડું એક્ટિવ કરી શકો છો, પણ હજુ આઈ ફીલ કે મિડ કેપ સિક્લિકલ પરફોર્મન્સ આપી રહ્યું છે, સિક્લિકલ અંડર પરફોર્મન્સ આપી રહ્યું છે. તો મારા ખ્યાલમાં ફ્યુચરમાં જેમ ઇકોનોમી આપણી હજુ ઇમર્જિંગ ઇકોનોમી છે, આપણે કમ્પ્લીટલી ડેવલપ નથી થઈ ગયા, અને આપણી જે માર્કેટ કેપિટલાઇઝેશન છે ઇટ ઇઝ જસ્ટ આમ ગ્લોબલ માર્કેટ કેપમાં આપણે જોશો ને આપણે હાર્ડલી 1 કે 2% હઈશું, અને જે ડેવલપ ઇકોનોમી છે કે યુએસ જેવી છે એ
55-60% એનો ગ્લોબલ માર્કેટ શેર છે. એટલે વી હેવ અ લોંગ વે ટુ ગો. હજુ ઘણા બધા કંપની સ્મોલ કેપ થી મિડ કેપમાં આવશે, મિડ કેપ થી લાર્જ કેપમાં આવશે. એટલે મિડ અને સ્મોલ કેપમાં એક્ટિવમાં જોવું જોઈએ, જેને આલ્ફા, જેને હાયર પરફોર્મન્સ જોતો હોય. પણ આ કોઈ સારો એડવાઇઝર કે ડિસ્ટ્રીબ્યુટર હોય એને પકડો તમે, તમને રાઈટ એસેટ એલોકેશન કરીને આપશે, સરસ ફંડ સિલેક્શન કરીને આપશે અને તમારું પોર્ટફોલિયો મોનિટર કરશે. અને તમને આ બધું ઝંઝટમાં ના પડવું હોય તો સિમ્પલ પેસિવ રાખો, લાર્જ, મિડ, સ્મોલ અને નિફ્ટી 500 એઝ મલ્ટી કેપ ઓર ફ્લેક્સી કેપ. તો તમે સુખી રહેશો ઓન અ લોંગ ટર્મ બેસિસ. દેટ ઇઝ કોલ્ડ અ પરમેનન્ટ પોર્ટફોલિયો, નો મોનિટરિંગ પોર્ટફોલિયો. સુખી રહેવું એક વધારે કોઈ લોકો પ્રિફર કરતા હોય છે, કારણ કે પછી જ્યાં બહુ ટર્ન ઓવર હોય છે તો કોમ્પ્લિકેટેડ લાગતું હોય છે ને. સ્પેશિયલી હું સિનિયર સિટીઝન પોઈન્ટ ઓફ વ્યૂ આ સવાલ તમને એક પૂછવા માંગુ છું, કારણ કે એ લોકોની ઇન્કમ ઓછી હોય છે એટલે એ લોકો એવન્યુઝ જોતા હોય છે, પણ સાથે સાથે બહુ માથાફોડી પણ નથી કરવી હોતી, કારણ કે એક દોડાદોડી કે આપણે હમણાં આમાં ગયા ને પછી પાછા ચેન્જ કર્યું ને આમ કર્યું, એવું કરવું નથી ગમતું હોતું. એ લોકો માટે તમે શું એડવાઇસ આપશો? સિનિયર સિટીઝન પહેલી વાત તો જે 60 અબાવ હોય એને ઇક્વિટીમાં ઓછું જ રાખવું જોઈએ, કારણ કે તમે લાર્જ કેપ કો, મિડ કેપ કો, સ્મોલ કેપ કો, ત્રણેય સેગમેન્ટમાં તમે એક્ટિવમાં જાઓ કે પેસિવમાં જાઓ, વોલેટિલિટી તો રહેવાની જ છે. દેટ ઇઝ ધ નેચર ઓફ ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ. એટલે આમ જોવા જઈએ તો બહુ ઇક્વિટી પર સિનિયર સિટીઝન્સે કેશ ફ્લો માટે નિર્ભરિત ના થવું જોઈએ. આમ કઈ હાઇબ્રિડ કેટેગરી હોય કે જે બેલેન્સ એડવાન્ટેજ ફંડ હોય કે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ હોય, એમાં કરે તો એમને બેઉ ઇક્વિટી ને ડેટ બેઉનું ફ્લેવર મળી જાય છે. પણ પ્યોર ઇક્વિટી જે આપણે કહીએ છીએ એ સિનિયર સિટીઝને થોડું ઓછું રાખવું જોઈએ. પણ એટ ધ સેમ ટાઈમ આપણે જે આપણી હેલ્થકેર જે આટલી એડવાન્સ ને સારી થઈ રહી છે, તો લાઈફ એક્સપેક્ટન્સી પણ આપણી થોડી વધારે થઈ રહી છે. એટલે એ કોન્ટેક્સમાં ઇક્વિટી રહેવું જોઈએ. તમારું શું પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ શું છે, તમારું ગોલ શું છે, એમાં ઇક્વિટી રહેવું જોઈએ, પણ ઇક્વિટી ઓછું રહેવું જોઈએ મારા ખ્યાલમાં ફોર સિનિયર સિટીઝન. ઓકે, તો ઇક્વિટી થોડું પોર્શન તો રાખવું પડે, કારણ કે ઇન્ફ્લેશનને બીટ કરવા એક થોડું પોર્શન એ જોઈતું હોય છે, પણ વધારે તમારે બીજા પ્રોડક્ટ્સ પર ધ્યાન આપવું જોઈએ. જો તમને એ મોનિટરિંગ કમ્બરસમ લાગતું હોય, રિસ્ક ફેક્ટર જો તમે ન લઈ શકતા હો, તો આ બધા પેરામીટર્સ પણ ચેક કરવા જોઈએ. રિષભ, એ સાથે જ તમારો ઘણો આભાર આજે અમારી સાથે જોડાવા બદલ અને આ સંપૂર્ણ માહિતી અમને આપવા બદલ એક્ટિવ અને પેસિવ ફંડ વિશે. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.